ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો છેલ્લે આપણે ઘનનું પ્રવાહીમાં બાષ્પ દબાણ જે પ્રશ્ન જોયો 4 માર્ક્સનો, એવો જ 4 માર્ક્સનો આજે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એ પ્રશ્ન આપણે વાત કરવાની છે। તો એ જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો એ આજનો જે પ્રશ્ન છે એ પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો। તો આપણો આજનો જે ટોપિક છે કે ટોપિક નંબર છે 241। હાલો, તો એની અંદર આપણે આની અંદર આજે વાત કરવાની છે પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ। પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ। હાલો, હવે મેં છેલ્લા લેક્ચરમાં તમને કીધું હતું કે જો કે ઘનનું છે એ ઘનનું પ્રવાહીમાં બાષ્પ દબાણ આવડે તો આ ખાલી મેં તમને એમ કીધું હતું કે ખાલી તમે રીડ કરશો તો પણ તમને આવડી જશે। તો ઓલાની અંદર છે એ ખાલી શું હતું, તો એની અંદર હતું આપણે કે ભાઈ દ્રાવ્ય છે એ અબાષ્પશીલ હતો અને દ્રાવક છે એ શું છે, બાષ્પશીલ છે। તો હવે આપણે અહીંયા જો દ્વિઅંગી દ્રાવણ લઈએ, શું લઈએ આપણે, જો આ ચેપ્ટરમાં આપણે દ્વિઅંગી દ્રાવણની જ વાત કરવાની છે, એટલે દ્વિઅંગી દ્રાવણ હોય તો એમાં છે એ આપણે ખબર છે ઘટક 1 અને ઘટક 2 હોય, ઘટક 1 અને ઘટક 2। તો ઘટક 1 છે એને આપણે કીધું હતું ગયા લેક્ચરની અંદર, એને આખું વિચીને કહી દેવાનું દ્રાવક અને આને કહી દેવાનું દ્રાવ્ય। તો દ્રાવક છે એ પણ પ્રવાહી છે। આપણે શું ભણીએ છીએ અત્યારે વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ। તો દ્રાવ્ય છે એ પણ શું છે, પ્રવાહી। તો બે પ્રવાહી હોય તો બે કેવા હોય, બાષ્પશીલ। તો હવે બાષ્પ દબાણ છે એ કોના ઉપર આધાર રાખશે, બંનેના બાષ્પ દબાણ ઉપર આધાર રાખશે। અને ઓલામાં આપણે શું કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ દ્રાવણનું છે એ બાષ્પ દબાણ માત્ર ને માત્ર છે કોનું હતું, તો માત્ર ને માત્ર કોનું હતું વિદ્યાર્થી મિત્રો, દ્રાવકનું। તો આમાં તો હવે આપણે દ્રાવક અને દ્રાવ્ય બંને પ્રવાહી લીધા છે। તો બંને પ્રવાહી લીધા હોય તો બંને બાષ્પશીલ છે। તો હવે આપણે આ દ્રાવણના બાષ્પ દબાણની છે એ બાષ્પ દબાણની વાત કરીએ તો એની અંદર જો બંને ઘટકો છે એ પ્રવાહી હોય તો એની અંદર છે એ બંને ઘટકો બાષ્પ કલામાં અને પ્રવાહી કલા વચ્ચે શું થાય, સંતુલન સ્થપાશે। તો આની અંદર આપણે કે ભાઈ મારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ લેવું છે, શું લેવું છે, કુલ બાષ્પ દબાણ। તો એને આપણે કોના વડે દર્શાવશું, પી ટોટલ। કોના વડે દર્શાવશું, પી ટોટલ। હાલો, કુલ બાષ્પ દબાણ થયું। હવે આપણે એની અંદર છે ઘટક 1 છે, તો ઘટક 1 હોય તો ઘટક એનું બાષ્પ દબાણ આપણે લખવું હોય તો એને કોના વડે દર્શાવાય, P1 વડે। ઘટક 2 નું બાષ્પ દબાણ છે એ દર્શાવવું હોય તો કોના વડે દર્શાવાય, P2 વડે દર્શાવાય। એવી જ રીતે એના મોલ અંશ, ઘટક 1 ના શું આપણે મોલ અંશ, તો મોલ અંશને કોના વડે દર્શાવાય, x1 વડે। અને ઘટક 2 ના મોલ અંશ છે તો એ મોલ અંશ કોના વડે દર્શાવાય, x2 વડે દર્શાવાય। ચાલો વિદ્યાર્થી મિત્રો, આટલી ખબર પડી ગઈ। હવે આપણે શું કરવાનું છે તો કે ભાઈ રાઉલ્ટનો નિયમ ભણવાનો છે। શું ભણવાનું છે, રાઉલ્ટનો નિયમ। તો રાઉલ્ટનો નિયમ ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવી દીધો, આવડે છે બધાને। તો એની અંદર ફ્રેન્ચ જે રસાયણશાસ્ત્રી છે તો એનું છે એ ફૂલ ફોર્મ આપ્યું છે ફ્રેન્કોઇસ માર્ટ રાઉલ્ટ। તો એણે તેમની વચ્ચે છે એ જથાત્મક સંબંધ છે એ રજૂ કર્યો હતો અને એ સંબંધ છે એ આપને ખબર જ છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણમાંના, ફરીને લખું છું, આપણે આવી જ ગયો છે આગળ, દ્રાવણના દરેક ઘટકનું આંશિક દબાણ, દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, આંશિક બાષ્પ દબાણ। તો આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના
સમપ્રમાણમાં મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. હાલો, તો આ તો વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે કોઈ પણ દ્રાવણ હોય તો દ્રાવણમાં દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો બધાને આવડે જ છે. હવે આપણે ઘટક 1 અને ઘટક 2 માટે છે સૂત્ર તારવવું છે. તો આ રાઉલ્ટનો નિયમ લાગુ પાડી અને આપણે સૂત્ર તારવવું છે. તો હું આવી રીતે લખી શકું કે ભાઈ ઘટક 1 માટે, હાલો ઘટક 1 માટે રાઉલ્ટનો નિયમ લખવો હોય શું લખાય? P1 ચલે છે x1, એટલે ઘટક 1 નું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણની અંદર, એટલે P1 ચલે છે x1. તો એની અંદર તમને ખબર છે કે આ નિશાની કાઢવી હોય તો તમને ખબર છે શું મૂકવાનું આપણે? અચળાંક. તો P1 ઇક્વલ ટુ શું થાય? P01 ઇન્ટુ x1, અને જ્યાં P01 છે એ શું છે? તો જ્યાં P01 શુદ્ધ ઘટક, જો શુદ્ધ શબ્દ વાપરવાનો, 0 એટલે ગયા લેક્ચરમાં વાત થઈ હતી આપણે, શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ. હાલો, ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હવે આપણે છે ઘટક 2 માટે આવી રીતે તારવીએ. તો ઘટક 2 માટે આપણે તારવીએ તો શું થશે? ઘટક 2 માટે P2 ચલે છે x2, તો P2 ઇક્વલ ટુ P02 ઇન્ટુ x2, અને જ્યાં P02 શું થશે? તો કે ભાઈ P02 છે શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ. તો શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ. હાલો, કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ઘટક 1 નું બાષ્પ દબાણ અને ઘટક 2 નું બાષ્પ દબાણ, તો આ જે પ્રવાહી દ્રાવણ છે તો એ પ્રવાહી દ્રાવણ હોય તો આપણને બધાને ખબર છે 11મા ધોરણની અંદર ભણી ગયા ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આવડે છે ને? ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ન આવડતો હોય તો આપણે થોડુંક સમજી લઈએ. હાલો, તો એની અંદર ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે એ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ પાત્રમાં દ્રાવણ છે એ દ્રાવણ કલાનું કુલ દબાણ પાત્રમાંના દ્રાવણ કલાનું લખો, દ્રાવણ કલાનું કુલ દબાણ દ્રાવણમાંના કુલ દબાણ દ્રાવણમાંના બંને ઘટકના સરવાળા બરાબર થશે. બંને ઘટકના સરવાળા બરાબર થશે. તો એ 11મા ધોરણની અંદર આ જ વાત આપણે કરી હતી કે ભાઈ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ શું હોય. તો ત્યારે જે સ્ટેટમેન્ટ આવ્યું હતું એ બોલું છું અત્યારે કે ભાઈ કોઈ પણ પાત્રમાં 1 કરતાં વધારે વાયુ ભરેલા હોય તો દરેક વાયુના આંશિક દબાણનો સરવાળો પાત્રના કુલ દબાણ જેટલો થશે. તો એ જ વસ્તુ અહીંયા છે કે ભાઈ આપણે પાત્રની અંદર કેટલા છે? તો કે બંને ઘટકો છે. તો એ બંને ઘટકોનું જે બાષ્પ દબાણ છે એનો સરવાળો કરો તો એ શું થાય કે ભાઈ પાત્રનું કુલ બાષ્પ દબાણ થશે. તો આપણે એના ઉપરથી વિદ્યાર્થી મિત્રો સમજવું હોય તો ડાલ્ટનનો જે આંશિક દબાણનો નિયમ છે તો એ હમણાં જ આપણે કીધું P ટોટલ ઇક્વલ ટુ શું લખાશે? તો P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2. તો હવે P1 ની કિંમત એ તમારી પાસે છે, P2 ની કિંમત છે મૂકી દો. તો P ટોટલ ઇક્વલ ટુ P1 એટલે શું થશે? P01 ઇન્ટુ x1 પ્લસ P02 ઇન્ટુ x2 થશે વિદ્યાર્થી મિત્રો. હાલો, હવે આપણે આની અંદર શું કરવાનું છે? તો આની અંદર આપણે સમીકરણ છે એ તારવવાનું છે. તો સમીકરણ જો આપણે તારવવું હોય તો એની અંદર x1 ની કિંમત મૂકો. 2 સમીકરણ ટેક્સ્ટબુકમાં એક આપ્યું છે પણ આપણે 2 સમીકરણ છે એ 2 તમને ગમે એ તારવો, એક એમ ખોટું ન કહેવાય.
હવે તમને ખબર છે કે આપણે આગળ ભણી ગયા કે ભાઈ અહીંયા આપણે લખું છું કે ભાઈ x1 પ્લસ x2 ઇક્વલ ટુ 1. અત્યારે x1 ને સૂત્રનો કરતા બનાવું તો x1 ઇક્વલ ટુ 1 માઇનસ x2. પછી x2 ને સૂત્રનો કરતા બનાવું તો x2 ઇક્વલ ટુ શું થશે? તો આ બાજુ જશે એટલે 1 માઇનસ x1. તો બેમાંથી ગમે એની કિંમત મૂકી શકો. ટેક્સ્ટબુકમાં આપણે એક સૂત્ર આપ્યું છે, જૂની ટેક્સ્ટબુકમાં જોશો એટલે બંને સૂત્ર છે એ તારવેલા છે. તો આપણે અહીંયા બંને સૂત્ર તારવવા છે. તો અહીંયા હું આમ લખું છું PT એટલે P ટોટલ ઇક્વલ ટુ P01 x1. તો x1 ની કિંમત મારે મૂકવી છે. તો x1 ની કિંમત મૂકવી હોય તો P01 x1 ઇક્વલ ટુ શું છે? તો x1 ઇક્વલ ટુ ઇન્ટુ 1 માઇનસ શું થશે? તો 1 માઇનસ x2. 1 માઇનસ x2 અહીંયા x2 છે વિદ્યાર્થી મિત્રો. હાલો પ્લસ શું થશે? P02 ઇન્ટુ શું થશે? x2. સમજણ પડી? હવે આનો ગુણાકાર આની સાથે કરી નાખીએ એટલે P1 ઇક્વલ ટુ શું થશે? તો P1 ઇક્વલ ટુ P01 પછી P01 પછી માઇનસ શું થઈ જશે? P01 ઇન્ટુ x2 પ્લસ શું થશે? P02 ઇન્ટુ x2. હવે જો કે ભાઈ આ સમીકરણ છે એમાંથી આપણે શું કરીએ તો x2 ને છે એ સામાન્ય કાઢીએ તો શું થઈ જાય? P1 ઇક્વલ ટુ જો P01 છે એ તો હું લખું જ છું તો P01. હવે આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર x2 ને હું છે એ શું કરું છું? સામાન્ય કાઢું એટલે પ્લસ x2. હવે P01 છે ને એનું પાછળ લખું છું ને P02 ને આગળ લખું છું એટલે x2 શું થઈ જશે? P02 માઇનસ શું થશે? P01. તો આપણું આ જે છે એ સમીકરણ છે એ કોનું છે? P ટોટલનું. તો આ સમીકરણ છે એ આપણે એક સમીકરણ મેળવ્યું. હવે આવી જ રીતે બીજું સમીકરણ તમારે મેળવવું હોય તો આ જ સૂત્રની અંદર આપણે કોની કિંમત મૂકી દઈએ? તો આ જ સૂત્રની અંદર x2 ની કિંમત મૂકી દો. તો બીજું સમીકરણ આપણે મેળવીએ P ટોટલનું. તો P ટોટલનું બીજું સમીકરણ મેળવવું હોય તો શું થશે? P01 ઇન્ટુ x1 પ્લસ P02. હવે x2 ની કિંમત મૂકવી છે શું છે? 1 માઇનસ x1 એટલે શું થશે? ઇન્ટુ 1 માઇનસ x1. ગુણાકાર કરી નાખો પહેલાં. PT ઇક્વલ ટુ હવે P01 ઇન્ટુ x1 પ્લસ P02 તો પ્લસ P02 માઇનસ P02 ઇન્ટુ x1. હાલો હવે x1 છે એ શું થશે? સામાન્ય નીકળશે એટલે P ટોટલ ઇક્વલ ટુ આને હું પહેલાં લખી નાખું છું P02 પ્લસ તો પ્લસ શું થશે? તો પ્લસ છે એ આપણે સામાન્ય શું કાઢીએ છીએ? x1. તો x1 ને સામાન્ય કાઢ્યું એટલે ઇન્ટુ શું થઈ જશે? તો ઇન્ટુ P01 માઇનસ શું થશે? P02. તો અહીંયા બાજુમાં ટેક્સ્ટબુકમાં લખી નાખજો કારણ કે અમુક વખતે જ્યારે દાખલાઓ ગણશું ને ત્યારે ઉપરનું સૂત્ર ઉપયોગમાં આવે અથવા નીચેનું સૂત્ર બીજું તાર્યું એ પણ છે એ ઉપયોગમાં આવે. એટલે બે સૂત્ર છે એ આપણે આવડવા જોઈએ. તો હાલો આ જે સમીકરણ છે તો એ સમીકરણના 3 સ્ટેટમેન્ટ આપણે ગ્રાફ ઉપરથી છે એ સમજવાના છે. શું કરવાનું છે? ગ્રાફ ઉપરથી આપણે સમજવાના છે. તો એ ગ્રાફ હવે સમજવો ખૂબ જ મહત્વનો છે. હાલો તો વિદ્યાર્થી મિત્રો એ આપણે ગ્રાફની વાત કરીએ. તો એની અંદર ગ્રાફની વાત કરું છું. ગ્રાફ છે એ સમજશો એટલે 3 સ્ટેટમેન્ટ છે એ તમને ખબર પડી જશે. તમારી પાસે પ્રવાહી દ્રાવણ છે. કયું દ્રાવણ છે? પ્રવાહી દ્રાવણ. તો પ્રવાહી દ્રાવણ હોય વિદ્યાર્થી મિત્રો તો એની અંદર તમને ખબર છે કે ઘટક 1 અને ઘટક 2 હોય છે. ઘટક 1 અને ઘટક 2. હવે હું એમ કહું કે ઘટક 1 છે ને એ ઓછો બાષ્પશીલ છે અને ઘટક 2 છે એ વધુ બાષ્પશીલ છે. આ ઓછો બાષ્પશીલ છે અને આ છે એ શું છે? વધારે બાષ્પશીલ. એટલે એ તમે તમારી રીતે કન્ડિશન નક્કી કરી શકો. કોકને એમ થાય વિદ્યાર્થી મિત્રને મારે ઘટક 1 ને વધુ બાષ્પશીલ રાખવો છે ને ઘટક 2 ને ઓછો બાષ્પશીલ રાખવો છે, રાખી શકાય. તો એની અંદર હું તમને એમ કહું પાણી હોય ને પેટ્રોલ હોય તો તરત જ તમને ખબર પડે કે પાણી છે ને એ ઓછું બાષ્પશીલ કહેવાય. કોની સરખામણીમાં? પેટ્રોલની સરખામણીમાં. તો હવે આપણે ગ્રાફ સમજીએ તો બાષ્પ દબાણ વિરુદ્ધ. તો બાષ્પ દબાણ વિરુદ્ધ છે એ આપણે કોનો ગ્રાફ દોરવો છે? બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશ. તો આ અક્ષિસ ઉપર આપણે લઈએ છીએ
બાષ્પ દબાણ અને આ અક્ષિસ ઉપર આપણે લઈએ છીએ મોલ અંશ. હાલો જો ગ્રાફ સમજવામાં ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે. x1 ઇક્વલ ટુ હું અહીંયા લખું છું 1 અને x2 ઇક્વલ ટુ હું અહીંયા લખું છું 0. એટલે એનો મિનિંગ શું થાય કે ભાઈ x1 ના મોલ અંશ 1 છે તો x2 તો ઓટોમેટિક 0 જ થઈ જાય, એ તો બધાને ખબર જ છે. તો હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે આ બાજુ હાલો, અત્યારે x2 શું છે 0 છે. હવે અહીંયા હું લખી નાખું x1 ઇક્વલ ટુ 0 અને x2 ઇક્વલ ટુ 1. એટલે હવે જો આ સાઈડથી આ સાઈડ જાઓ એટલે x2 છે તો x2 ના મોલ અંશ વધે છે અને x1 ના ઘટે છે. જેમ જેમ x2 ના મોલ અંશ વધે છે તેમ તેમ તેનું બાષ્પ દબાણ શું થાય તો તેનું બાષ્પ દબાણ વધશે. જો ખાસ અહીંયા ધ્યાન રાખજો, હું એક એક શબ્દ બોલું એમાં ખાસ તમારું ધ્યાન હોવું જોઈએ. મેં અત્યારે કોના મોલ અંશ વધાર્યા? કોના મોલ અંશ વધાર્યા? x2 ના મોલ અંશ 0 હતા. જો x2 ના મોલ અંશ અહીંયા 0 છે તો એનું બાષ્પ દબાણ અહીંયા 0 હોય કે નહીં, તો એનું બાષ્પ દબાણ 0 છે. જેમ જેમ x2 ના મોલ અંશ વધ્યા તેમ તેમ એના શું થયા? બાષ્પ દબાણમાં વધારો થયો. તો મારે આ બાષ્પ દબાણની જે રેખા મળી એને મારે નામ આપવું હોય તો શું નામ અપાય? P2. કારણ કે આ ઘટક 2 નું બાષ્પ દબાણ થયું ને. અને અહીંયા તમે પહોંચ્યા એટલે x2 ઇક્વલ ટુ શું થયું? 1. એટલે શુદ્ધ ઘટક 2 થઈ ગયો. તો શુદ્ધ ઘટક 2 થઈ ગયો મારે અહીં નામ આપવું આ બાષ્પ દબાણ, તો એને શું અપાય? P02. શું કા P02? ત્યાં x2 ઇક્વલ ટુ 1 એટલે શુદ્ધ, જ્યાં x1 નથી, ઘટક 1 નું પ્રમાણ જ ત્યાં નથી, એટલે શુદ્ધ ઘટકનું છે શુદ્ધ ઘટકનું ઘટક 2 નું બાષ્પ દબાણ કોના વડે દર્શાવાય? P02 વડે દર્શાવાય. ઓકે હાલો હવે એવી જ રીતે જો x1 છે એ ઇક્વલ ટુ શું છે? 0 છે. હવે આ બાજુ આવો તો x1 ના મોલ અંશ શું થાય? વધે. તો x1 ના મોલ અંશ વધે તો શું થશે? તો એનું પણ બાષ્પ દબાણ છે એ વધશે. તો એનું પણ છે એ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ શું થાય છે? વધે છે. તો આ જે મળ્યું આપને, તો આ જે રેખા મળી બાષ્પ દબાણની એને કોના વડે દર્શાવાય? P1 વડે દર્શાવાય. સમજાઈ ગયો વિદ્યાર્થી મિત્રો? ગ્રાફ સમજાણું? હવે અહીંયા x1 ઇક્વલ ટુ 1 થઈ ગયું. તો x1 ઇક્વલ ટુ 1 તો અહીં મારું નામ આપવું શું અપાય? P01. હવે જો P01 નું બાષ્પ દબાણ અહીંથી એટલું છે, એટલું થયું. P02 નું બાષ્પ દબાણ અહીંથી એટલું થયું. હવે તરત જ ખબર પડી જાય કે તમારે બાષ્પ દબાણ કોનું વધારે છે? તો કે ભાઈ બાષ્પ દબાણ ઘટક 2 નું વધારે છે ને, P02. તો વધારે બાષ્પશીલ ઘટક કોણ થયો? બીજો. અને ઓછો બાષ્પશીલ ઘટક કોણ થયો? તો કે પહેલો. અને કોઈ આનાથી ઉલટો ગ્રાફ દોરી નાખે, ઘટક 2 ને નીચું દર્શાવે અને ઘટક 1 ને વધારે દર્શાવે, તો પરીક્ષાની અંદર કે પ્રશ્નમાં કે ક્યાંય મૂંઝાતા નહીં. એમ પણ તમે છે એ લખી શકાય. પણ આપણે ટેક્સ્ટબુકમાં જે રીતે આપ્યું છે એ રીતે સમજાયું. હવે અહીંથી જે આ રેખા છે એને આપણે દર્શાવશું P ટોટલ, એટલે PT ઇક્વલ ટુ શું થાય? તો એ સૂત્ર આપને આવડે જ છે, P1 પ્લસ P2. શું થશે? P1 પ્લસ P2. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગ્રાફ છે એ સમજાઈ ગયો. હવે એના 3 સ્ટેટમેન્ટ આપ્યા છે એ આપણે ગ્રાફ ઉપરથી સમજતા જઈએ એટલે તમને ખબર પડી જાય. હાલો પહેલું સ્ટેટમેન્ટ, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત હોય. તો એ તો આપને ખબર જ છે. જો અત્યારે આ રેખા અહીંથી ઉપર નીચેથી ઉપર જાય છે તો P2 છે એની રેખા શું નીચેથી ઉપરની તરફ જાય છે. એટલે શું કહેવાય કે ભાઈ કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના બાષ્પ દબાણ જેમ વધે તેમ P ટોટલ પણ શું થાય? વધે છે. એટલે કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધ ધરાવે છે. સમજણ પડી ગઈ? હાલો દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક, એ તો આનું આ આવ્યું કે એનું સ્ટેટમેન્ટ છે કે ભાઈ એની અંદર એમ કીધું કે દ્રાવણ પરનું, આ ગ્રાફની વાત કરું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના, એટલે આ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત થાય છે. તો આ બે રેખા સરખી છે, નીચેથી આમ ઉપર જાય, આ પણ નીચેથી ઉપર જાય, એટલે ઘટક 2 ના છે ઘટક 2 ના
બાષ્પ દબાણના વધારા સાથે કુલ બાષ્પ દબાણ પણ શું થાય છે? વધે છે. સમજણ પડી ગઈ? હાલો, શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ, શુદ્ધ ઘટક 1 એટલે આવડવા, શુદ્ધ ઘટક 1, શુદ્ધ ઘટક 2 એટલે આવડવા, તો શુદ્ધ ઘટક 1 અને શુદ્ધ ઘટક 2 ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક, તો કુલ બાષ્પ દબાણ, તો આ કુલ બાષ્પ દબાણ છે એ ઘટક 1 એટલે ઘટક A એટલે આ, તો ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે ગ્રાફ નિરાતે સમજી અને તમે વિચારજો કે ભાઈ ઘટક 1 છે એ ઘટક 1 ના મોલ અંશના છે, એ મોલ અંશના વધારા સાથે અથવા તો ઘટાડા સાથે શું થાય છે? જો અહીંથી તમે 1 થી આ બાજુ જાઓ એટલે ઘટક 1 ના મોલ અંશમાં શું થયો? ઘટાડો. શું થયું? ઘટાડો. તો કુલ બાષ્પ દબાણમાં શું થયું? તો કુલ બાષ્પ દબાણમાં શું થયું? અત્યારે વધારો. આના કરતા જો ઉલટો ગ્રાફ દોરો તો ઘટાડો થાય, એટલે એ તો કાં વધારો થાય ને કાં ઘટાડો થાય. સમજણ પડી ગઈ? હવે નીચેનો પેરેગ્રાફ છે એ બધો હું બોલ્યો, એની વાત કરી. હવે એના ઉપરથી બીજા 2 સૂત્ર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે તારવવાના નથી, માત્ર ને માત્ર યાદ જ રાખવાના છે. તો એની અંદર જો વિદ્યાર્થી મિત્રો, એ હું તમને આકૃતિ દોરી અને સમજાવું કે ભાઈ આ બંધ પાત્ર છે, એ આપણે આગળ આકૃતિ જોઈ ને એના ઉપરથી સમજાય. અહીંયા આપણે પ્રવાહી દ્રાવણ ભર્યું છે. કયું દ્રાવણ ભર્યું છે? પ્રવાહી. એટલે તમને ખબર છે પ્રવાહી એટલે 2 દ્રાવણ હોય, ઘટક 1 અને ઘટક 2. તો અહીંયા એનું બાષ્પ દબાણ છે એ 2 ના કારણે હોય, ઘટક 1 અને ઘટક 2 ના કારણે. જો રાઉન્ડવાળા છે એ ઘટક 1 દોરો અને સ્ટારવાળા છે એ ઘટક 2 રાખો, એટલે અત્યારે હું છે એ ઘટક 2 છે એ ઘટક 2 રાઉન્ડવાળા દર્શાવ્યા, ઘટક 2 છે એ કેવા દર્શાવ્યા? રાઉન્ડવાળા. અને સ્ટારવાળા છે એ ઘટક 1 દર્શાવ્યા. તો જો મેં અત્યારે આકૃતિ દોરી ને, તો એમાં પણ મેં જો સ્ટાર ઓછા રાખ્યા અને ઓલા છે એ શું રાખ્યું? વધારે રાખ્યું, કારણ કે ઘટક 2 છે એ વધારે બાષ્પશીલ છે. હવે ધારો કે આની અંદર સંતુલન સ્થપાઈ ગયું, એટલે અહીંયા કુલ બાષ્પ દબાણ 2 ના કારણે ઉત્પન્ન થતું બાષ્પ દબાણ છે એને આપણે આમ લખતા હતા, P ટોટલ ઇક્વલ ટુ P1 પ્લસ P2 લખીએ છીએ. તો P1 પ્લસ P2 આપને ખબર જ છે. હવે આપણે આ પ્રવાહી કલા છે, આ કઈ કલા છે? અવસ્થા. કલા એટલે અવસ્થા, ખબર છે ને? આ પ્રવાહી કલા. પણ જો તમને એવો દાખલો પૂછાય કે આ વાયુ અવસ્થામાં, તો વાયુ અવસ્થા માટેનું સૂત્ર શું છે? તો વાયુ અવસ્થા માટેના સૂત્રની આપણે વાત કરીએ તો એ છે ડાલ્ટનના આંશિક દબાણનો નિયમનો ઉપયોગ કરી અને એ 2 સૂત્ર અહીં લખું છું. P1 ઇક્વલ ટુ Y1 ઇન્ટુ P ટોટલ. આ તારવવાના નથી હો, ખાલી યાદ જ રાખવાના છે. અને એવું સૂત્ર તમે લખી શકશો P2 ઇક્વલ ટુ Y2 ઇન્ટુ P ટોટલ. હવે જુઓ એની અંદર છે એ Y1 શું છે? P1 એટલે ખબર જ છે ઘટક 1 નું બાષ્પ દબાણ, P2 એટલે ઘટક 2 નું બાષ્પ દબાણ. પણ હવે આ વસ્તુ ખાસ છે એ આપણે યાદ રાખવાની. જો પ્રવાહી દ્રાવણ હતું એની અંદર મોલ અંશ લેતા હતા તો x1 અને y1 નો x1 અને x2 નો ઉપયોગ કરતા હતા. પણ હું અહીં લખું છું બાષ્પ કલામાં. કઈ કલામાં? બાષ્પ કલામાં ઘટક 1 ના મોલ અંશ, ઘટક 1 ના મોલ અંશ કોના વડે દર્શાવવાનું? એને દર્શાવવાનું y1 વડે. અને ઘટક 2 ના હોય તો ઘટક 2 ના મોલ અંશ છે, મોલ અંશ એને કોના વડે દર્શાવવાનું? તો એને કોના વડે દર્શાવવાનું? y2 વડે દર્શાવવાનું. અને P ટોટલ એ તો ખબર જ છે, કુલ બાષ્પ દબાણ. તો આના પછીના લેક્ચરની અંદર જે દાખલો આવશે તો એ આ 2 સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલો છે એ ગણશું. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતે આ પણ પ્રશ્ન છે, પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો. તો આ જે પ્રશ્ન છે એ પણ પ્રશ્ન ખૂબ જ બોર્ડની પરીક્ષાની અંદર મોસ્ટ IMP છે અને આ પ્રશ્ન છે વ્યવસ્થિત રીતે સમજવાનો છે, ગોખવાનો નથી. જો ઘનનું પ્રવાહીમાં દ્રાવણનું બાષ્પ દબાણ આવડે તો ઓટોમેટિક આપને પ્રવાહીનું આવડી જાય. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ
અને આટલું કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર આ જે સૂત્ર ભણ્યા એ સૂત્ર ઉપરથી એક દાખલો છે અને ત્યાર પછી રાઉલ્ટના નિયમની અને હેનરીના નિયમને સરખાવવાનો છે. એટલે આપણે એ એક લેક્ચરની અંદર છે એ પૂરું કરી દઈશું અને પછી આવશે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણો. હાલો, તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.